વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા વિશ્વાસ કુમાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। હોસ્પિટલથી રજા મળતા પરિવાર વિશ્વાસને દીવ લઈ ગયો છે। વિશ્વાસના ભાઈનો પાર્થિવ દેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો છે। ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ શરીરને પરિવારને સોંપાયું છે। દીવમાં થશે વિશ્વાસના ભાઈ અજયની અંતિમ ક્રિયા। દીવમાં અજયનો મૃતદેહ પહોંચતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો। રમેશ વિશ્વાસ કે જે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એકમાત્ર એવું પેસેન્જર કે જે બચી ગયા હતા અને તેમના ભાઈ અજયનું આ પ્લેન ક્રેશમાં મોત થયું હતું, ત્યારે સારવાર માટે તેમને હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેમને પોતાના ઘરે એટલે કે દીવ ખાતે પરિવાર લોકો લઈ ગયા છે। તેમના ભાઈનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો છે। ત્યારે પરિવારના લોકો એક તરફ ખુશી એ જોવા મળી રહી છે કે એક વ્યક્તિનો બચાવ તેમના પરિવારના અને બીજી તરફ એટલું જ દુઃખ એમના એક પરિવારના સભ્યને ખોવાનું। પ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી અને ત્યારબાદ તમામ જે પેસેન્જરો છે તેમના મોત, એમાં એક જ પેસેન્જર જે બચી ગયો હતો તે રમેશ વિશ્વાસ હતો અને એને પોતાને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું આ દુર્ઘટનામાં બચી ગયો છું। તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી અને તેણે પોતાની આપવીતી જણાવી હતી કે એ દરમિયાન શું ઘટ્યું હતું। એ બંને ભાઈ આ પ્લેનમાં સવાર હતા, અજય અને રમેશ વિશ્વાસ। તેમાંથી અજયનું મોત થયું છે અને રમેશ વિશ્વાસ પોતાના વતન પહોંચ્યો છે હેમખેમ। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર બચેલ વ્યક્તિ વિશ્વાસ કુમારને ગઈકાલે સાંજે 7:30 વાગે રજા આપવામાં આવેલી। એના ફેમિલી મેમ્બર્સ યુકેથી આવી ગયા, એની તબિયત સારી હતી અને ડૉક્ટરોએ પણ એને રજા આપવાની સલાહ આપી। અંતે એનું ફેમિલી વિશ્વાસને લઈ ગયું અને એનો જે ભાઈ જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મૃત્યુ પામેલો, એનો પાર્થિવ દેહ રાત્રે 2 વાગ્યાની આસપાસ એના ફેમિલીને સોંપવામાં આવ્યો છે અને એને એ લોકો અંતિમ ક્રિયા માટે દીવ લઈ ગયા છે।